સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। મિત્રો, તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ ધોરણ 9નું ગ્રામર બધું જ શીખવાડીશ, બરાબર। અને તમે મારી ચેનલ પર આવા જ વિડીયો માટે બધી જ શોર્ટ ટ્રીક મળશે અને આવા વિડીયો માટે બન્યા રહો તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દો મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં મિત્રો તમને સમજાવી દઉં કે એપ્રોપ્રિએટ ક્વેશ્ચન જોવાનું છે। આ બધાથી પહેલાં વિનિટ એટલે વ્યક્તિના નીચે અંડરલાઇન છે। જ્યારે પણ વ્યક્તિના નીચે અંડરલાઇન હોય મિત્રો, જ્યારે પણ વ્યક્તિના નીચે અંડરલાઇન હોય તો હું જોવાનું મિત્રો। તો આપણને ખબર થાય છે કે આમાં વ્યક્તિના નીચે અંડરલાઇન છે એટલે આન્સર આવશે હું, તો હું ટીક કરી દેવાનું મિત્રો। હવે બીજો ઓપ્શન પર આવશે ઇન ધ મોર્નિંગ એટલે શું છે મિત્રો? ઇન ધ મોર્નિંગ સમય દર્શાવે। શું દર્શાવે? સમય। સમય જ્યારે પણ દર્શાવતો હોય તો જોવાનું વેન, WHEN વેન। સમય આવે એટલે શું જોવાનું? સમય આવે, ઓકે મિત્રો, સમય આવે એટલે શું જોવાનું? વેન। આ સમય આવ્યો એટલે જોવાનું વેન, તો અહીંયા આપણો ઓપ્શન સી રાઈટ આન્સર, બરાબર। નેક્સ્ટ જોઈએ, આ છે એક ફાધર વેન ટુ ઓફિસ। તો મિત્રો ટુ ઓફિસ શું છે? એક સ્થળ છે। ટુ ઓફિસ શું છે? એક સ્થળ છે। અને જ્યારે પણ સ્થળ આવતું હોય તો ક્યાં એટલે વેર, WHERE વેર જોવાનું મિત્રો। ઓકે, સ્થળ આવે એટલે વેર જોઈ લેવાનું। આટલું ઇઝી, યુટ્યુબ પર તમને કશે જ નથી મળશે। આ વસ્તુ છે મિત્રો, કોઈ પણ વસ્તુ આવે, વસ્તુ એટલે શું? વોટ। શું? તો એક વસ્તુ છે, બરાબર ને, WHAT વોટ। તો કાં છે અહીંયા હાઉ એટલે હાઉ મેની એટલે સંખ્યા આવે ત્યારે, વેર એટલે સ્થળ આવે ત્યારે, હુ એટલે વ્યક્તિ આવે ત્યારે, અને વોટ ઓપ્શન નંબર એ આપણો અહીંયાથી કરેક્ટ આન્સર બનશે। હવે મિત્રો અહીંયા આપણે 3 એટલે સંખ્યા। જ્યારે પણ સંખ્યા આવે મિત્રો, જ્યારે પણ સંખ્યા આવે ત્યારે હાઉ મેની શું જોવાનું? હાઉ MANY હાઉ મેની। તો હાઉ મેની, આ વોટ એટલે વસ્તુ આવે ત્યારે, વેર સ્થળ આવે ત્યારે, હું વ્યક્તિ આવે ત્યારે, અને હાઉ મેની રાઈટ આન્સર છે। આગળ જોઈએ તો મિત્રો અહીંયા જે આપણને આપેલું છે એક્સપ્રેસિંગ ઇમોશન, તો આ પાઠમાં ઘણા ઇમોશન છે એટલે આપેલું જોય, ડિસગસ્ટ, સેડનેસ અને વિશિસ। પણ પરીક્ષામાં આપણને ખાલી ઇમોશન જ પૂછાશે મિત્રો। આ બધી વસ્તુ એક્સપ્રેસિંગ ઇમોશન જ છે મિત્રો। ઓકે, અને પરીક્ષામાં આટલું વસ્તુ યાદ રાખવાનું કે આ ઉદ્ગાર ચિહ્ન જેનામાં આવે, જે પણ વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આવે એટલે એને કહેવાય એક્સપ્રેસિંગ ઇમોશન। વધુ કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર। તો મિત્રો આટલું સમજાઈ ગયું હશે। આગળ જઈએ, ઓકે, એક્સપ્રેસિંગ ઇમોશન। યુ હેવ ટેસ્ટ ટુમારો, તો આપણે એને શું કહીએ? બેસ્ટ ઓફ લક કહીએ। વેન વિલ યુ ગો ટુ સ્કૂલ, તો આપણે કંઈક સિકિંગ એટલે મેળવવું, માહિતી, ઇન્ફોર્મેશન, માહિતી મેળવવા માટે આપણે પ્રશ્ન પૂછીએ તો વેન વિલ યુ ગો ટુ સ્કૂલ, બરાબર। આગળ, અમિત વોન ધ ગોલ્ડ મેડલ। અમિત વોન ગોલ્ડ મેડલ, તો આપણે એને કોંગ્રેચ્યુલેશન્સ બી કહીએ ને આઈ એમ સો પ્રાઉડ, કોંગ્રેચ્યુલેશન્સ કહીએ ને પછી ઊંધો આઈ મૂકી દેવાનું, બરાબર। મીઠા કુડ નોટ કમ ફોર પિકનિક, હાઉ સેડ, બરાબર। આવી રીતે આપણને આપેલું છે અહીંયા મિત્રો। આ તમને સમજાવવાનું છે, બહુ જ જરૂરી। પહેલાં આખું વાક્ય વાંચી લેવાનું। ચિલ્ડ્રન આર ગોઈંગ ફોર પિકનિક, ચિલ્ડ્રન આર ગોઈંગ ફોર પિકનિક, ધ ચિલ્ડ્રન વર ગોઈંગ ફોર પિકનિક। મિત્રો આ બદલાયેલું શું છે? આ આરનું આ વર થયેલું છે એટલે વર્તમાનકાળનું થયેલું છે ભૂતકાળ। તેથી જ્યાં પર વર્તમાનકાળ છે ત્યાં ભૂતકાળ કરવાનું છે। ધે આરનું થશે ધે વર, શું થશે મિત્રો? ધે વર સિટિંગ ઇન ધ બસ। હવે ધે આરનું પણ થશે ફરીથી વર। સિંગિંગ અ સોંગ, ઓલ આરનું ફરીથી થશે વર। ધ ટીચર ઇઝનું શું થશે? WAS વોઝ। લુકિંગ આઉટ ફોર ધ વિન્ડો, આવી રીતે મિત્રો ફરીથી સમજાવું છું। આ આરનું વર થશે, અહીંયા પણ વર થશે, ધે આરનું ફરીથી વર થશે, અહીંયા પણ વર થશે ને અહીંયા ઇઝનું થશે વોઝ। આટલું સરળ છે મિત્રો। આગળ જોઈએ, અમન રીચિસ હોમનું થયેલું છે અમન રીચ્ડ હોમ, તો આ વર્તમાનકાળનું થયેલું છે ભૂતકાળ। અમન રીચ્ડ હોમ, બટ હી ફોરગેટ્સનું શું થશે? ફોરગોટ, FORGOT ફોરગોટ। હિઝ કી ઇન ધ ઓફિસ, હી સ્ટેન્ડ્સનું શું છે? ભૂતકાળ, STOOD। હી સ્ટૂડ એટ ધ ડોર, હી રિંગ્સનું શું થશે? RANG રેંગ ધ ડોર બેલ। હિઝ વાઇફ ઓપન્સનું શું છે? ઓપન્ડ, OPNED મિત્રો। આટલું સરળ છે, 2 માર્ક તમારા બેઠા લેવાની શક્યતા છે। અહીંયા આપણે જોઈએ શું છે? રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ને રામુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ, શું તફાવત દેખાય છે તમે મને કહો? રામુ પછી ઇઝ આવેલું છે અને રામુ પછી વોઝ આવેલું છે, એટલે વર્તમાન કાળનું થયેલું છે ભૂતકાળ, બરાબર।
તો રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ, રામુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ. ધ ચિલ્ડ્રન આરનું શું થશે? વર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ડીસાઝ પેટ ડોગ, હવે ઇઝનું ભૂતકાળ શું થાય મિત્રો? તો વોઝ વિથ અ બોલ. ધ કેટ ઇઝનું શું થાય મિત્રો? વોઝ થાય મિત્રો, વોઝ, બરાબર ને? સ્લીપિંગ અંડર ધ બેન્ચ. આ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. ઓકે, હવે આ જે ઇમોશન્સ બધા આપેલા છે આપણે મિત્રો કે જોઈ લેવાનું છે કે આ બધા જ ઓપ્શન આપેલા છે એમાંથી આપણે કયું ઇમોશન્સ મૂકી શકીએ, બરાબર? વી વોન ધ મેચ યસ્ટરડે, તમે ગઈકાલે, વી એટલે આપણે ગઈકાલે મેચ જીતી ગયા, તો શું કહેવાય આપણે એમાં? કોંગ્રેચ્યુલેશન્સ જ કહીએ, બરાબર ને? એમાં બીજું કંઈ સ્થાન આવતું નથી. હિરેન વોઝ કોટ કોપિંગ ઇન ધ એક્ઝામ, હિરેન પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો, તો એને શું કહેવાય? વોટ અ શેમ, શરમ લાગવી જોઈએ. વેન ડીડ ઉમા ગો હોમ, ઉમા ઘરે ક્યારે ગઈ? ક્યારે ગઈ? તો સમય આપવાનો છે મિત્રો. વેન એટલે સમય આપવાનો છે, તો સી વેન્ટ હોમ એટ 9 o'clock. વર ધેર ગેસ્ટ એટ યોર હોમ, હવે વર ધેટ ગેર હા કે નામાં જવાબ આપવાનો છે. યસ, નો ધેર વરન્ટ કે નો હી ડિડન્ટ, તો આજે વરથી સવાલ આવેલો છે, નો ધેર વરન્ટ આવશે. ઓકે, આગળ જોઈએ. વેર ડીડ યુ ગો યેસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો આ સ્થળનું નામ આપવાનું છે મિત્રો. તો સ્થળવાળો અહીંયા એક જ છે, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. મિત્રો તમને સમજાવ્યું તે પ્રમાણે અગાના તમે જો ફંડા સમજી જાઓ તો સમજાઈ જશે, બરાબર? બીજું, ડીડ હી લિસન ટુ યુ, શું એ તને સાંભળ્યું? હા કે નામાં જવાબ આપવાનું છે. તો હા નહીં, નો હી ડીડન્ટ, તેને મને સાંભળ્યું નહીં, બરાબર? આગળ જોઈએ હવે. ઓકે, આ પેરેગ્રાફ માટે સવાલ જવાબ કેવી રીતે લખવું મિત્રો? હાઉ મેની, તમને અગાઉ કીધું તેમ હાઉ મેની એટલે સંખ્યા આપવાનું. હાઉ મેની ઇન્સાઇઝર્સ એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઈચ જો, ઇન્સાઇઝર કેટલા અને કેનાઇન કેટલા? તો મિત્રો અહીં આપેલું છે કે ધેર આર 4 ઇન્સાઇઝર એન્ડ 2 કેનાઇન. ઓકે, તો ધેર આર 4 ઇન્સાઇઝર્સ એન્ડ 2 કેનાઇન્સ ઇન ધ ઈચ જો. આગળ, હાઉ મેની પ્રીમોલાર્સ એન્ડ મોલાર્સ આર ધેર ઇન ઈચ જો, તો ધેર આર 4 premolars and 4 to 6 molars in each jaw. હાઉ મેનીથી પૂછાય એટલે સંખ્યા જવાબ આપવાની હોય તે આપણે જોઈ લીધું, બરાબર? આગળ જોઈએ હવે મિત્રો. આ હુ સેડ ટુ હોમ છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, અશોકભાઈ સેડ ટુ સોનિયા, બરાબર? બીજું, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા, બરાબર? આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, ડૉક્ટર શર્મા સેડ ટુ અશોકભાઈ. પછી, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. પછી, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન બિફોર યુ ગો ટુ બેડ, તો ડૉક્ટર બંસી શર્મા સેડ ટુ સોનિયા. ઓકે મિત્રો, આવી રીતે બીજા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.